पूज्य परम वंदनीय प्राप्त स्मरणीय महामंडलेश्वर 1008 श्री सीताराम दास जी महाराज जी ने पुष्पहार वडे स्वागत करी અને સાલ ઉડાડી ફૂલ ને તો ફૂલની પાકડી અર્પણ કરવા માટે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ અંટાળા આવ રમેશભાઈ અંટાળા અને બાબુભાઈ પાનસુરિયા કારણ કે આપ લોકોને સ્વાગત માટે આગળ નથી બોલાવે એટલે આપ શ્રી આગળ આવશો અને આદરણીય સ્વામીજીને આપ સન્માન કરશો. સ્વામીજીનો બહુ આશીર્વાદ આપણને મળતો રહ્યો છે. आओ बाबूभाई आओ. बोलो श्री कृष्ण कन्हैया लाल की. એવી જ રીતે પારદેશ્વર મંદિરના મહારાજજી તેઓ શ્રીએ આપણા હોસ્પિટલમાં 1,11,000 રૂપિયાની સેવા આપ્યા છે, 51,000 રૂપિયાની સેવા આપ્યા છે. ઘણીવાર ત્યાંથી શાકભાજી આપણને મોકલે છે અને હજી મને કહ્યું હતું કે મેં મારા ધ્યાનમાં છે મારે કંઈ કરવું છે, પરંતુ ગુરુ મહારાજ અમને જે તે પ્રેરણા કરે એવા પરમ પૂજ્ય સ્વામીજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મગનભાઈ કપૂપરા સાહેબ આવો, આપ આવો. મગનભાઈ કપૂપરા અને અનિલ કુમારજી મિત્તલજી આપ આइए. હવે શિલ્પ કુટીર મંદિરના મહંત પરમ પૂજ્ય પરમ વંદનીય સ્વામી શ્રી નિર્મલ દેવજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું શ્રી રાજુભાઈ મોદી અને શિરીષભાઈ દાલિયા આપ આવો. પ્રાણનાથ પ્યારે કી. આદિવાસી ક્ષેત્રમાં ખૂબ જ સરસ માનવ કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. તેઓ શ્રી પોતે કથાકાર છે અને ખૂબ જ સરસ રીતે બાળકોને તેઓ શ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યા છે. એવા આદરણીય શ્રી જસોદા દીદીજીને ફૂલહાર વડે સ્વાગત કરવા માટે મંજુબેન મોલિયા આપ આવો. અને हमारा मातोश्री अंजना माताजी, माताजी आप आइए. आप हमारे संस्था के हर तरीके से सेवा करने वाली माताजी हैं, आप आइए. वो ट्रस्टी श्री बाबूभाई वाघेला साहेब आप આગળ આવશો. આપ સક્રિય ટ્રસ્ટી છો છતાં પણ તમે પાછળ બેસીને એકદમ સિમ્પલ જીવન જીવો છો. આવો. તારતમ જ્યોતિજી મહારાજજીના સમયથી ખંભેથી ખંભે મલાવીને તમે સંસ્થાને આગળ લઈ જવા માટે બહુ સારી સેવા કર્યા છો. એવા આદરણીય શ્રી બાબુભાઈ વાઘેલા અને ટ્રસ્ટના પાયોનર ટ્રસ્ટી. मैं आपका नाम એટલા માટે કે બંને વડીલોને હું અમારા જે કંથરિયા મંદિરના મહારાજજી પરમ પૂજ્ય શ્રી પ્રભુગીરીજી મહારાજને સન્માન કરવા માટે હું કહું તો આદરણીય શ્રી મોદી સાહેબ, કાંતિભાઈ મોદી સાહેબ, આપ તારતમ જ્યોતિજી મહારાજજી સાથે રહીને આપે બહુ સારી સેવા કર્યા છો. તો બંને ટ્રસ્ટીઓ श्री कृष्ण प्रणामी महिला मंडल तरफથી ગૌશાલા પેટે 1 લાખ રૂપિયાની સેવા તેમણે આપ્યા છે. બહુ બહુ ધન્યવાદ. અને મંદિરમાંથી અનાજ આવે છે એ અનાજ ભરવા માટે જે પીપળાઓ નવા બનાવે એમાં 33,000 રૂપિયાની સેવા પણ महिला मंडल ने आपी है. और महिला मंडल स्वामी जी घर घर में जाकर के सत्संग करते हैं और जो थोड़ा बहुत पैसा कलेक्शन होता है उसमें से बचा बचा करके संस्था में देती है. અને એ હોસ્પિટલમાં હોય, મંદિરમાં હોય, કોઈ પણ નવી પ્રવૃત્તિ કરવાનો હોય ત્યારે મહિલા મંડળ તરફથી અમને બહુ મોટું યોગદાન મળે છે.
તમારા તરફથી 1 લાખ રૂપિયા એટલે અમારા માટે 1 કરોડ બરાબર છે, કારણ કે તમારો એટલું યોગદાન છે. તો બહુ બહુ ધન્યવાદ અમે તમને આપીએ છીએ. હવે એવી જ રીતે परम पूज्य लाइन से मैं लूंगा. परम पूज्य परम वंदनीय જે કેટલાય લગભગ 400-500 ગાયો નું તેઓ શ્રી સેવા કરે છે, સંતોની સેવા કરે છે અને ખૂબ જ પોતે જઈને ખેતરોમાં જઈને ભક્તોને લઈને ઘાસ વગેરે લઈને એમને. અને બીજું, તમે ડ્રાય ફ્રૂટ ખાઓ છો કે ખબર નહીં, પણ તેઓ શ્રી ગાયને ડ્રાય ફ્રૂટ ખવડાવે છે. ગાયોને ડ્રાય ફ્રૂટ, એ પણ 1-2 કિલો નહીં, 25-50 કિલો ડ્રાય ફ્રૂટ ગાયોને તેઓ શ્રી 200-300 કિલો કાચું બદામ ગાયોને ખવડાવે છે. તમે વિચાર કરો કે કદાચ આપણે નહીં ખાતા હોઈએ. આ કે નાની સેવા નથી. તો આદરણીય સ્વામીજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પટેલ અને તમારું નામ આવે શિરીષભાઈ? શિરીષભાઈ, આ બંને આવો. રામચંદ્રભાઈ આવી ગયા આપણે? હા, પ્રકાશભાઈ લાલવાલા આપ અને શ્રી રામચંદ્રભાઈ પટેલ આવો. કોઈ ટ્રસ્ટી રહી ગયા હોય તો બે મને કહેજો. હવે પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 શ્રી દયારામદાસજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મોદી સાહેબ અને શિરીષભાઈ દાલિયા આવો. આપ તમારે થઈ ગયું? હા, તો શિરીષભાઈ દાલિયા તમે આવો અને મગનભાઈ કપૂરા તમે આવો. હવે ભાઈઓ ધીરેથી ભોજન પ્રસાદ માટે આપ આગળ જઈ શકો છો. પ્રાણનાથ પ્યારે કે હવે હું ભાઈઓ નિવેદન કરું છું જે સંતો